નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ સામે સુરત પોલીસે નોંધેલી ફરિયાદમાંથી રાજદ્રોહનો આરોપ પડતો મૂકવા ગુજરાત વડી અદાલતનો ઇનકાર, પરંતુ વર્ગ વિગ્રહની કલમ હટાવવા કર્યો હુકમ। ત્રાસવાદને ફેલાતો રોકવા આફ્રિકાના દેશ અને ભારત વચ્ચે સંકલનની હિમાયત કરતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, તો પરસ્પર લાભ થાય તેવી રીતે વેપાર વધારવા નાણામંત્રી જેટલીએ આફ્રિકાના દેશોને કર્યો આગ્રહ। કપાસ અને મગફળીનો પાક લેનાર ખેડૂતના હિતમાં ખરીદ કેન્દ્રો સત્વરે ખોલવા કેન્દ્રને ભલામણ કરશે આનંદીબહેન સરકાર। કૃષિમંત્રી બાબુભાઈ બોખીરિયાએ ઓછા ભાવે ફસલ ઉતાવળે નહીં વેચવા ખેડૂતોને કરી અપીલ। અને અંબાજીમાં માઈ ભક્ત અને ડાકોરમાં કૃષ્ણ ભક્તના મહેરામણ વચ્ચે ઉજવાઈ શરદ પૂનમ। તિથિની વધઘટને પ્રતાપે બબ્બે શરદ પૂનમ રંગે ચંગે ઉજવતું ગુજરાત। જોઈએ સમાચાર વિગતવાર। પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરત પોલીસે નોંધેલી ફરિયાદમાં રાજદ્રોહનો આરોપ પડતો મૂકવા ગુજરાત વડી અદાલતે ઇનકાર કર્યો છે। હાર્દિકના પિતા ભરતભાઈ પટેલ દ્વારા દાખલ કરાયેલી ક્વોશિંગ પિટિશનની સુનાવણી દરમિયાન ચુકાદો આપતા વડી અદાલતે નોંધ્યું હતું કે રાજદ્રોહની કલમ યથાવત રહેશે, પરંતુ વર્ગ વિગ્રહ ફેલાવવાના આરોપસર પોલીસે લગાવેલી કલમ 153A તથા 506 ફરિયાદમાંથી દૂર કરવી। આ કેસમાં સુરત પોલીસે હાર્દિકને 3 દિવસના રિમાન્ડ ઉપર લીધા બાદ સ્થાનિક અદાલતે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો, પરંતુ અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે હાર્દિકનો કબજો લઈ તેને અમદાવાદ લવાયો હતો, જેથી અહીં નોંધાયેલી રાજદ્રોહની વધુ એક ફરિયાદ ઉપર તેની પૂછતાછ થઈ શકે। હાલ ક્રાઇમ બ્રાન્ચ પાસે હાર્દિક 7 દિવસના રિમાન્ડ પર છે। સુરતમાં નોંધાયેલી રાજદ્રોહની ફરિયાદ વિશે સરકારી વકીલ મિતેશ અમીને વધુ માહિતી આપી હતી। ઘટનાક્રમ 25 ઓગસ્ટથી શરૂ થયા તે સંપૂર્ણપણે ધ્યાને લઈ સરકાર તરફે રાજદ્રોહનો ગુનો તેની સામે લાગે તેવી રજૂઆત કરવામાં આવેલી, જે મારું માનવું છે કે મહદઅંશે કોર્ટે માની હશે। ચુકાદો હજુ સંપૂર્ણપણે જોવાનો બાકી છે, પણ મારી સમજદારી એવું કહે છે કે કોર્ટે મહદઅંશે આ રજૂઆત સ્વીકારી હશે। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આફ્રિકા ખંડના દેશને આગ્રહ કર્યો છે કે ત્રાસવાદનો પ્રતિકાર કરવા માટે ગુપ્ત માહિતીના પરસ્પર વિનિમય ઉપરાંત પોલીસ દળની તાલીમ જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ત્રાસવાદના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવામાં વધુને વધુ દેશ જોડાય। નવી દિલ્હી ખાતે ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન હેઠળ 54 દેશના વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધતા સુષ્મા સ્વરાજે ઉમેર્યું હતું કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત અને આફ્રિકા ખંડની સંયુક્ત રાષ્ટ્રસંઘ સલામતી પરિષદના સભ્યપદ માટેની દાવેદારીને કોઈ રોકી શકવાનું નથી। ભારત આફ્રિકા ફોરમના સંમેલનમાં બોલતા નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો હતો કે વિશ્વ અર્થતંત્ર મંદીનું સંકટ વેઠી રહ્યું છે, ત્યારે આફ્રિકા ખંડના દેશ અને ભારત સાથે મળીને વિકાસના ગ્રોથ એન્જિનની ભૂમિકા અદા કરવા સક્ષમ છે। વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં પરસ્પર લાભ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો આગ્રહ કરતા શ્રી જેટલીએ ઉમેર્યું હતું કે ભારતની આર્થિક કાયાપલટ એટલી વેગવાન બની ચૂકી છે કે તેનો ફાયદો ઉઠાવવા આફ્રિકા ખંડના દેશ તરફથી વેપાર વધારવા પહેલ થવી જોઈએ। અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ગઈકાલે બપોરે તબાહી મચાવનાર ધરતીકંપનો મરણ આંકડો 335ને પાર કરી ગયો છે। એકલા પાકિસ્તાનમાં 237 મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 214 મોત ખૈબર પખ્તુનવા પ્રાંત તથા ફાટા તરીકે ઓળખાતા આદિવાસી વિસ્તારમાં થયા હોવાનું બહાર આવ્યું છે। પંજાબમાં 5 અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં 9ના મોત થયા છે, જ્યારે અફઘાનિસ્તાનમાં સૌથી વધુ ભૂકંપગ્રસ્ત એવા તખર, કુનર, નંગહર જેવા પ્રાંતમાં મિલકતોને ભારે નુકસાન સાથે 90 લોકોના મોતનો આંકડો બહાર આવ્યો છે। બચાવ ટુકડીઓ ગામડાઓમાં પહોંચ્યા બાદ ખરી પરિસ્થિતિ બહાર આવશે। ભારત અને અમેરિકા તરફથી ધરતીકંપની તબાહી વેઠી રહેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને મદદનો પ્રસ્તાવ કરાયો છે। કૃષિમંત્રી બાબુભાઈ બોખીરિયાએ ખેડૂતોને હૈયાધારણ આપી છે કે કપાસ અને મગફળીનો જથ્થો ભાવ ઘટવાના ગભરાટમાં વેચવાની ઉતાવળ કરે નહીં, કારણ કે ટેકાના ભાવે ખેડૂત પાસે હોય તેટલો જથ્થો ખરીદી લેવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે। સેન્ટરો બધા ખોલી નાખે, જેથી કરીને ભાવ જે છે એ ટેકાના ભાવ કરતાં નીચા ન જાય, અને ત્યાં ખરીદી આપણે ચાલુ કરશું તો એ ટેકાના ભાવની અંદર પણ જો એની હરાજી થશે તો પણ એ ખરીદી ચાલુ કરે, કે જેથી કરીને તો ખેડૂતોને થોડા ઊંચા ભાવ આવે। એના માટેને જ અમારા બધા અધિકારીઓ સાથે મિટિંગ હતી, અને એમાં દિવાળી પહેલાં ખરીદી ચાલુ કરી દેશું।
વડોદરામાં આજથી 3 દિવસ માટે ગણિતના વિષય શીખવતા શિક્ષકો માટે ઇનોવેટિવ પ્રેક્ટિસિસ ઇન મેથેમેટિક્સની જાણકારી આપવા માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વેસ્ટ ઝોનમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં ગણિત વિષય શીખવતા 44 શિક્ષકોએ ભાગ લીધો છે. આ શિબિરમાં ઉપસ્થિત શિક્ષકોને વિદ્યાર્થીના મનમાંથી ગણિતનો ભય દૂર કરવા માટે નવી રીતની જાણકારી આપવામાં આવી હતી. ગણિતના મૂળભૂત ખ્યાલો શીખવાડી વિદ્યાર્થીઓ સામેની મુશ્કેલીઓની ચર્ચા કરવામાં આવે છે. કેટલાક દ્રશ્ય ખ્યાલો સાથે ગણિત અને શિક્ષણમાં તેનો ઉપયોગ સમજાવાશે. તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓની સમસ્યાઓ ઉકેલવાના સંદર્ભે સચોટ અને સાહજિક માહિતી આપવામાં આવશે. તેમજ શિબિરમાં ભાગ લીધા બાદ શિક્ષકો સરળતાથી વિદ્યાર્થીઓને ગણિત શીખવી શકશે અને ગણિતમાં રુચિ પેદા કરીને વિદ્યાર્થીને પારંગત બનાવી શકશે તે પ્રકારની તાલીમ આ શિબિરમાં આપવામાં આવશે. એ વિચારતા નથી હોતા, વિચારતા હોય છે નેક્સ્ટ સ્ટેપ અને લખતા હોય છે પ્રીવિયસ સ્ટેપ. એના લીધે શું થાય છે કે એમની સ્પીડ જે છે લખવાની અને એમની વિચારવાની સ્પીડ બંને ટેલી નથી થતી. એના લીધે સિલી મિસ્ટેક થાય છે. તો આજે મેં એઝ અ ટીચર એ શીખ્યું કે સ્ટુડન્ટને કઈ રીતે એમની શક્તિ કાં તો એ લખવાની પોતાની સ્પીડ વધારે અથવા તો વિચારવાની સ્પીડ ઓછી કરે, જેથી કરીને એમનેથી સિલી મિસ્ટેક બહુ ઓછી થાય અને જેટલું એમનું જ્ઞાન છે એટલા એમને માર્ક્સ મળે. टोटल फोकस ये है कि बच्चों का मैथमेटिक्स के प्रति रुझान बढ़े और मैथमेटिक्स की डिफिकल्टी उनके जिंदगी से दूर हो जाए. કચ્છના ગાંધીધામને ક્લીન ગ્રીન ગાંધીધામના સૂત્ર સાથે બીએસએફના જવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવવા ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ અભિયાનને પૂરક સહયોગ સ્થાનિક નગરપાલિકા, શાળાઓ, લાયન્સ ક્લબ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યો છે. શહેરને સ્વચ્છ રાખવાની નૈતિક જવાબદારી સહિત પ્રત્યેક પરિવાર એક વૃક્ષ રોપી તેનું જતન માવજત કરી ગ્રીન ગાંધીધામના સંકલ્પને સાકાર કરે તેવી નેમ વ્યક્ત કરાઈ હતી. સરહદની રાત દિવસ રખેવાળી કરતા જવાનોને શહેરની સ્વચ્છતા માટે મહેનત કરતા જોઈને ગાંધીધામવાસીઓમાં આભાર સાથે ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. क्लीन एंड ग्रीन गांधीधाम, जिसमें हम चाहते हैं कि हर नागरिक ये कोशिश करे कि अपने गली, अपने मोहल्ले को साफ सुथरा रखे ताकि गांधीधाम एक एग्जाम्पल सिटी हो सके. यहाँ हम ये भी चाहते हैं कि हर परिवार एक पेड़ उगाए और उसको गोद ले और उसकी देखभाल करे ताकि हमारा पर्यावरण सुरक्षित रहे. इसमें तकरीबन बीएसएफ के 600 जवान हैं. જૂનાગઢ જિલ્લા માસ્ટર એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા જિલ્લા રમતગમત હરીફાઈ યોજાઈ હતી. જેમાં અલગ અલગ વય જૂથમાં ગોળા ફેંક, ભાલા ફેંક, લાંબી ચાલ, ઊંચી કૂદ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ 60 થી 88 વર્ષ સુધીની વયના સ્પર્ધકો રહ્યા હતા. આ શારીરિક કૌશલ્ય સ્પર્ધાનો મુખ્ય હેતુ નિવૃત્તિ બાદની પ્રવૃત્તિનો હતો. છેલ્લા 3 વર્ષથી રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધામાં ભાગ લેતા 88 વર્ષીય આદમભાઈ દુર્વેશે આવી સ્પર્ધાના આયોજનથી થતા ફાયદા પર ભાર મૂકી આગામી મહિને રાજ્ય કક્ષાએ સ્પર્ધક તરીકે ભાગ લેવા તેઓ જશે એમ પણ ઉમેર્યું હતું. રમતગમત પ્રત્યે લગાવ કેળવવો તો ઉંમરના કોઈ બાધ નડતા નથી, તે જૂનાગઢે સાબિત કરી આપ્યું છે. આપણા સિટીઝન છે એમાં ભાગ લેવો પડે અને લઈએ અને બુઢામાંથી જવાન થઈ જાય. એસોસિએશનનો હેતુ એવો છે કે જે ખેલાડીઓ ઘરમાં ખાલી બેઠા રહે છે એ લોકોને બહાર લાવવા, એનામાં રહેલી શક્તિનો ઉપયોગ કરવો અને વધારેમાં વધારે આમાં સિનિયર સિટીઝનો જોડાય એવો અમારો પ્રયત્ન હોય છે. અને હવે જોઈએ મહત્વના 10 સમાચાર 3 મિનિટમાં. બિહાર વિધાનસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીનું આવતીકાલે મતદાન. પટણા, સારણ, વૈશાલી, નાલંદા, ભોજપુર અને બક્સરના 6 જિલ્લાની 50 બેઠકો માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ. 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ. આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હોવાની આશંકા. આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંઘન કરવાના આરોપસર શ્રીલંકન નૌકાદળે તામિલનાડુના 34 ભારતીય માછીમારોને બંધક બનાવ્યા. રામેશ્વરમમાંથી 7 બોટને પણ જપ્ત કરી. અંધારી આલમના બાદશાહ ગણાતા છોટા રાજનને ઇન્ડોનેશિયાથી ગિરફ્તાર કરી લેવાયો છે. સીબીઆઈએ ઇન્ટરપોલને આગ્રહ કર્યો હતો કે જેના આધારે બાલી પોલીસે તેને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્ટરપોલે 1985થી જ છોટા રાજનને વોન્ટેડ લિસ્ટમાં મૂક્યો હતો. પાકિસ્તાનથી 15 વર્ષ બાદ વતન પરત આવેલી ગીતાએ સહરસાના મહેતો પરિવારને ઓળખવા કર્યો ઇનકાર.
જો કે પરિવારનો તો પોતાની પુત્રી જ હોવાનો દાવો. સરકારે કહ્યું કે ડીએનએના મેચિંગ બાદ જ પરિવારને સોંપાશે ગીતા. ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બાદ આજે ગીતાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી. ગીતા સાથે પાકિસ્તાની સંસ્થા ઈદીના 5 સદસ્યો પણ રાષ્ટ્રપતિને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈદી સંસ્થાએ જ પાકિસ્તાનમાં ગીતાની લીધી હતી સાર સંભાળ. રાજ્ય સરકારોએ શરૂ કર્યું ₹120 થી 145 વચ્ચેના ભાવે તુવેર દાળનું વેચાણ. બીજી દાળ પણ થઈ સસ્તી. સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી વચ્ચે સસ્તા ભાવે દાળના વેચાણથી સામાન્ય જનતાને રાહત. ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સ 109 પોઈન્ટ ઘટી 2253 પર રહ્યો બંધ, જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ ઘટીને 8233 પર બંધ રહ્યો હતો. બોલિવૂડ કિંગ આઈપીએલના કેકેઆરના માલિક શાહરૂખ ખાનને ઈડીએ સમન્સ પાઠવ્યું. કેકેઆરના શેર વેચવાનો આરોપ. 5 મહિના અગાઉ બજાવેલા સમન્સમાં હાજર ના રહેતા બીજી વખત સમન્સ પાઠવ્યું. જુહી ચાવલા અને જય મહેતાએ પણ આપવી પડશે હાજરી. ભારતીય જમીન પર પ્રથમ વખત દ્વિપક્ષીય સિરીઝ જીત્યા બાદ પણ આઈસીસી વન ડે રેન્કિંગમાં આફ્રિકા ટીમ 3જા સ્થાન પર, જ્યારે હારનો સામનો કર્યા છતાં ભારતે પોતાનું 2જા નંબરનું સ્થાન જાળવી રાખ્યું. બેટ્સમેનની રેન્કિંગમાં એબી ડિવિલિયર્સ પ્રથમ તથા વિરાટ કોહલી બીજા ક્રમે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઘોષિત થતાં જ નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર વ્યવસ્થામાં લાગી ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાગલેએ રાજપીપળા કચેરી ખાતે એક બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયતની 90 બેઠક, જિલ્લા પંચાયતની 22 અને પાલિકાની 28 બેઠકો અંગે સમીક્ષા પણ કરાઈ હતી. સાથોસાથ આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ સાથે ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા સરકારી અધિકારી કે કર્મચારીઓને પૂર્વ મંજૂરી વગર મુખ્ય મથક ન છોડવા સાથે રજા પર પણ ન જવા તાકીદ કરાઈ હતી. આ વર્ષે 2 શરદ પૂર્ણિમાના સંયોગના પગલે ગઈ રાત્રે અનેક સ્થળોએ ઉજવણી કાર્યક્રમો યોજાયા હતા. પૂર્ણિમા ગત રાત્રિના 9 કલાકથી શરૂ થઈને આજે રાત્રે 9 કલાક સુધી ચાલશે, જેના કારણે આજે રાત્રિના 12 કલાકે દૂધ પૌવા ન ધરાવી શકતા ગત રાત્રિએ જ યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌવા પૂનમ મનાવવામાં આવી હતી. ને નવરાત્રી બાદ ફરી એકવાર અંબાજી મંદિરનો ચાચર ચોક શરદ પૂર્ણિમાએ 16 કળાએ ખીલેલી ચાંદનીમાં ખેલૈયાઓના તાલે હિલોળે ચડ્યો હતો. જ્યારે રાત્રિના 12ના ટકોરે મંદિરમાં માતાજીના નીચ ભાગમાં પટ ખોલી દૂધ પૌવાનો ભોગ ચડાવી કપૂર આરતી કરવામાં આવી હતી અને શીતળ ચાંદનીમાં તૈયાર થયેલા 600 કિલો જેટલા દૂધ પૌવાનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો. આ શરદ પૂર્ણિમાને કાજુરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને શીતળ ચાંદમાં તૈયાર થયેલા પૌવાને ઔષધિ તરીકે પણ માનવામાં આવે છે. ચંદ્રની શીતળતાના અંદર આપણે માતાજીના ધરાવવા માટે દૂધ અને પૌવા, જે ચંદ્રના સીધા કિરણ, આજે ચંદ્ર 16 કળાએ ખીલેલો છે અને ચંદ્રના સીધા કિરણ એના અંદર આવે અને પછી એ માતાજીના નિજ મંદિરના અંદર અમારા મહારાજ શ્રી જઈ અને માતાજીના આગળ એને સન્મુખ મૂકે છે અને એને ધરાવે છે. એના આગળ એક માતાજીની આરતી થાય છે અને એનાથી એના અંદર પાવર, જે ચંદ્રનો પાવર છે એના કરતાં પણ 1 લાખ ગણો, વિશેષ ગણો પાવર એના અંદર આવે છે. એ દૂધ અને પૌવા આયુર્વેદની દ્રષ્ટિએ પણ એ મહત્ત્વની વસ્તુ ધરાવે છે અને આપણે માતાજીને આજે રાત્રે દૂધ પૌવાનો પ્રસાદ ધરાવી અને લોકો ભક્તજનોને એ પ્રસાદ આપીએ છીએ. આ સાથે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પૂનમના દિવસે યાત્રીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દર મહિનાની પૂનમે તીર્થધામ ડાકોરના ઠાકોરના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. તેટલું જ નહીં, પૌરાણિક કાળમાં 5 પાંડવોના ભીમ સાથે સંકળાયેલી ગાથા જેવી ગોમતી નદીના નીરનું આચમન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. અહીં પૂનમના મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ્સ અને ખરીદીનું પણ ભક્તોમાં મોટું મહાત્મ્ય છે. માત્ર ચરોતર જ નહીં, પરંતુ રાજ્યભરમાંથી ડાકોરમાં પૂનમ ભરવા આવતા શ્રદ્ધાળુઓમાં દર્શનનું અનેરું મહાત્મ્ય છે. જો કે પૂર્ણિમા 2 દિવસ મનાવાતા ભાવિકો ગઈકાલ અને આજના દિવસમાં વિભાજિત થઈ ગયા હતા. વાડીથી આવું છું, સરા તાલુકો. દર્શન કર્યા અને સારી રીતે હું દર પૂનમે આવું જ છું દર્શન કરવા માટે. દર્શન કરવાથી બહુ આનંદ મળે છે. ભગવાનના દર્શન દર પૂનમે હું આવું છું. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.